20-20 વર્ષના 25-25 વર્ષના દેહ છૂટીને હાલ્યા જાય છે. કોઈ શરણ નથી, ક્યાં જાય છે, ક્યાં? હા હા હા, અરે રે, પાછું એને મનુષ્યપણું ક્યારે મળે? એવી દુર્લભ ચીજ મળી પ્રભુ તને. હા હા, શરીર મળ્યું એમ મનુષ્ય. રસપણું પણ ચિંતામણી જેમ કીધું તો મનુષ્યપણાની શું વાત? એ પણ મનુષ્યપણું કહીએ કોને? જ્ઞાયતી હતી મનુષ્ય. પોતાનું સ્વરૂપ જે છે તેને જાણે તો તેને મનુષ્ય કહીએ. હા હા હા, આ તો આખો દી ધંધા પાણી પાપના પાપ પોટલા કર્યા ઘરે જ આખો દી. એમાંથી કદાચ નિવૃત્ત થઈને કંઈક આ દયાદાન વ્રત ભક્તિ તપમાં આવ્યું, પૂજા ભગવાનની મંદિર બનાવ્યા, એ શુભમાં આવ્યો. શુભમાં છૂટીને વળી અશુભમાં. શુભમાં તો કંઈક થોડોક આવશે. હા હા, આમ તો નરકના શુભભાવથી સ્વર્ગના શુભભાવ અનંત વાર કર્યા છે, અનંતા ભાવ કર્યા. જુઓ, એ તો નિગોદના ભાવને, ત્રિયંચના નિગોદના ભાવની અપેક્ષાએ શુભ ભાવ થોડા કર્યા, પણ નરકના જેટલા શુભ ભાવ કર્યા એથી અનંત ગુણા શુભ ભાવ કર્યા છે, કે જેથી નરક એક ભુવન સ્વર્ગના અનંત. એવું પિષ્ટ પેષણ અનંત વાર કર્યું પ્રભુ. અરે, અશુભમાંથી શુભમાં ને વળી પાછું શુભમાંથી શુભમાં જાય છે. હવે એમ કહીને શું કહેવું છે કે જો શુભ ભાવથી મુક્તિ થતી હોત તો અશુભમાંથી શુભમાં અનંત વાર આવ્યો છે. આમ તો પૂર્ણચંદજી કાઢ્યું છે ને કે નિગોદના જીવમાં પણ ઘડીકમાં શુભ ને ઘડીકમાં અશુભ, પહેલે શુભ ને અશુભ, શુભ ને અશુભ થયા જ કરે છે. હા 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 હા, તો એ શુભ પણ અનંતવાર થયા છે ને અશુભ પણ અનંતવાર થયા છે. હા હા, એ શુભથી જો મુક્તિ થતી હોત તો મુક્તિ અનંતવાર શુભ થયો છે. એવો શુભ થયો છે કે નવમી ગ્રહ કે ગયો એવો શુભ અનંતવાર થયો છે. હા હા, નિગોદમાં શુભ તો માંડ કોઈ વિશેષ શુભ હોય તો કદાચ મનુષ્ય આદિ થાય, નહીં તો ત્યાં તો શુભ હોય એવો કે એનામાં પર્યાપ્તિપણું એવું મળે. નિગોદમાં મરી, નિગોદમાં જાય, નિગોદમાં મરી. હા હા, એને શુભ ભાવ તો થાય છે, છતાં અનાદિથી નિગોદના જીવો નિગોદમાંથી ત્રસ્ત થતા નથી. એને શુભ ને શુભ થાય છે, છતાં એ શુભના ફળ તરીકે તેને પર્યાપ્તપણું આદિ મળે. હા હા, તો એવા શુભને પણ અનંતવાર કર્યા, અશુભને અનંતવાર કર્યા. હા હા, જો શુભથી મુક્તિ થતી હોત તો ન્યા તો શુભ થયો એમાં ભલે મુક્તિ ન થાય, પણ મનુષ્યપણામાં આવીને નવમી ગ્રહ એક અનંતવાર અનંતા પુત્ર પરાવર્તન કર્યા છે. જેમ ભગવાન પાસે પણ અનંતવાર ગયો અનંત પરાવર્તનમાં, એમ 31 સાગરના નવમી ગ્રહની સ્થિતિ શુભ ભાવથી અનંત વાર કરી છે. જે શુભ અત્યારે એટલો છે નહીં. હા હા હા, એવા શુભથી જો મુક્તિ થતી હોય તો થઈ જાય નહીં. એની દશા છે એની રખડા. શુભ ભાવથી મુક્તિ થતી હોત તો ક્યાર નહીં થઈ ગયો હોત. કે છે ને અત્યારે શુભ ભાવ જ હોય. હરે પ્રભુ,
શુભ ભાવ તો વિકૃત પર્યાયની અવસ્થા જેમાં ગુણ ને દ્રવ્ય કારણ નથી. બસ એ જ હોય. દ્રવ્ય ગુણ નથી અને દ્રવ્ય ગુણનો સ્વીકાર કરવી દશા નથી. પંચમકાળના શ્રોતાઓ પણ દ્રવ્યગુણની પર્યાયની શુદ્ધતાને પામે છે. અને એને એમ કેવું કે અત્યારે શુભ જોગ છે પ્રભુ, એમ નથી ભાઈ. પરમેશ્વર પરમ 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 ઈશ્વર છો ભાઈ. પરમ અને મન ઈશ્વરની બહુ અર્થ કર્યો. પરમેશ્વર પર પ્રકૃષ્ટે મ લક્ષ્મી, આનંદ ગુણની લક્ષ્મી છે એવું ભગવાન આત્મા કેવળીને પરમેશ્વર કહેવામાં આવે છે. અહીંયા પણ પ્રભુ પરમેશ્વર આવ્યો નથી. 38 થાય મારા પરમેશ્વરને હું ભૂલી ગયો. પર ઉત્કૃષ્ટ લક્ષ્મી મા એવી ઈશ્વરતાનો ધણી પ્રભુ આત્મા. જેવા પરમેશ્વર થયા એવો જ મારું સ્વરૂપ પરમેશ્વર છે. તેથી એને ભગવાન કહ્યું, પરમેશ્વર કહ્યું. અહીંયા કહે છે કે અરે શુભથી મુક્તિ તે તો ક્યાં નથી હતું. હવે જો પૂર્વે અનંતવાર કરેલા શુભાવનો વિશ્વાસ છોડી પરલક્ષી પર્યાયમાં થયેલા શુભાવનો વિશ્વાસ કે આમાંથી કંઈક થશે, આમાંથી કંઈક થશે, એમ વિશ્વાસ છોડી દે. આ તો કઈ વાત છે. કેમ કે જેના દ્રવ્યગુણમાં કોઈ વિકૃત થાય એવો ગુણ દ્રવ્ય નથી, એ વિકૃત પર્યાયમાં થયો હોય એનો વિશ્વાસ છોડી દે. જેનામાં દ્રવ્યને ગુણ શુદ્ધ નિર્મળ આનંદા નાથ પડ્યો છે, એનો શ્રદ્ધામાં વિશ્વાસ લે. શુભ ભાવનો વિશ્વાસ છોડી અપૂર્વ નવીન ભાવને કરે. અપૂર્વ શું? પૂર્વે જે થયા છે એ નહીં, અપૂર્વ નવીન ભાવ છે. ઓલા તો પુરાણા અનંતવાર થયા શુભાશુભ ભાવ. અપૂર્વ નહીં તેમ નવીન નહીં. પૂર્વા પર થયેલા અને તો જૂના. અપૂર્વ નવીન ભાવને કરે. અનંત અનંત નિર્મળ ગુણથી ભરેલો ભગવાન એની સન્મુખ થઈ પૂર્વા પર અનંતવાર શુભાશુભ થયા એને છોડી અને સ્વભાવને આશ્રય નવીન કરે, શુદ્ધતા પ્રગટ કરે. પૂર્વ અનંત નવીન અપૂર્વ ભાવને કરે. જીનવર સ્વામી એ ઉપદેશશીલી શુદ્ધ સમ્યક પ્રણતિ કરે. ભગવાન તો આ કહ્યું છે. વિતરાગતા એ પરમાત્માએ તો વિતરાગતાનું તાત્પર્ય બતાવ્યું છે. વિતરાગતાનું તાત્પર્ય તો દ્રવ્યને આશ્રય ન થાય, સ્વને આશ્રય સ્વમાં નજર કરી તે વિતરાગતા થાય.
ચારે અનુયોગનો તાત્પર્ય વિતરાગતા છે. અરે આ કે આ અનુયોગમાં આમ છે, આ અનુયોગ ભાઈ બધા અનુયોગમાં તાત્પર્ય વિતરાગ ભાઈ. કર્મના નિમિત્તે વિકાર થયો એમ જણાયું એ એટલા માટેના રોકાવા માટે નહીં, એનું તાત્પર્ય એનેથી છોડી અને સ્વભાવનો આશ્રય લે તો તને વિતરાગતા થાય. એ માટે વિકાર તારામાં છે તે કરેલો છે, કર્મ નિમિત્ત માત્ર છે એમ જણાવવામાં વિતરાગતાનો અંદર હેતુ છે. એટલું જણાવીને ત્યાં રોકાવાનો હેતુ ભગવાનને દયાળુ કયા છે, એને દયા આપી છે, આત્માની દયા. ભાઈ તું જેવડો મોટો જીવડો છે ત્યાં નજર કરતો તારી દયા કહેવાય, પણ રાગને પર્યાય જે આત્મામાં નથી ત્યાં નજરમાં કર તો તારી હિંસા કહેવાય. સમજાણું કાંઈ? ક્યાં ગયા છે? ક્યાં ગયા છો તમે? વાસી જો આ દિશા બિચારા બૈરાને દુઃખ થયું, પણ એ શું છે? સંયોગને દુઃખ નથી, એક માનતા છે કે મારો હતો સગવડતા આપનાર. એ ક્યાં મરી ગયો, એની ક્યાં પડી છે? અરે ક્યાં ગતિ થઈ છે એની? અમને સગવડતા હતી એ ગઈ, એને રોવે છે, પ્રભુ શું કર્યું તું? અહીં કે છે જીનવર સ્વામીએ ઉપદેશેલી, એટલે કે જીનવર સ્વામીએ જે ઉપદેશ કર્યો છે એમાં વિતરાગતા પ્રગટ કરવાની વાત કરી છે. અને વિતરાગતા પ્રગટ થાય, દ્રવ્યના આશ્રય થાય, એથી એમ દ્રવ્યનો આશ્રય લેવો એ વિતરાગતાની આજ્ઞા છે, એ એમનો ઉપદેશ છે. જીન વચનથી રમનથી આવે છે ને, જીન વચનમાં રમે છે એટલે શું? ત્યારે બધા એમ કે જીન વચન નીચેના વ્યવહારના છે, બેમાં રમે છે, પણ બેમાં રમાય નહીં. દૂધ ને દહીંમાં ન નખાય. દૂધ ને દહીં, દૂધમાં દહીં, બેમાં હાથ નાખવો. એ જીનવરે કહેલો જીવ દ્રવ્ય શુદ્ધ ચૈતન મૂર્તિ પ્રભુ એને ઉપાધિ તરીકે વિતરાગની વાણીમાં આવ્યું છે. એમાં રમવું એ એમનો ઉપદેશ છે. જીનવર સ્વામીએ ઉપદેશ એવા જીનવર સિવાય એ ક્યાંય ન હોય. જીનવર સ્વામી ઉપદેશેલી શુદ્ધ સમ્યક પ્રણતિ કરે. એટલે કે શુદ્ધ પરિણતિ પર્યાયને પ્રગટ કરે. વસ્તુમાં અને ગુણમાં તો શુદ્ધતા છે, હવે પર્યાયમાં જે શુભ શુદ્ધ થઈ એને છોડીને અંતરના શુદ્ધતાના આશ્રય સમ્યક પરિણતિ કરે એ જીનવરની આજ્ઞા અને હુકમ છે. જીનવરનો 4 અનુયોગનો ઉપદેશ આ બતાવે છે. બધામાં આવે છે ને છટાળામાં, લાખ વાતની વાત નિશ્ચય રાણું છોડી જગત ધંધ ફંદ નિજ આત્મ ઉર જાઓ.
દ્વંદના બેપણું દ્વૈતપણું પણ છોડી દે કે આ ગુણી છે ને આ ગુણ છે હું દ્વૈતપણું પણ છોડી દે. અદ્વૈત પૂર્ણ અદ્વૈત નહીં હો. ભગવાને અદ્વૈત કીધા છે. એક દશાને પ્રાપ્ત કરી ભિન્નતા છોડી દીધી માટે અદ્વૈત છો પ્રભુ આપ. એમ ભગવાન આત્મા રાગ જે એકલે એકને બગડે, બે બીજો રાગ છે તે બગડે છે, એને છોડીને એકલે એક કરે, એક સ્વરૂપ છે તેને. આ છે એ જીનવર દેવની આજ્ઞા છે, એ જીનવરનો ઉપદેશેલો એ માર્ગ છે. ભલે એને રાગની વાત કરી હોય વ્રતતા અને તિવાના, પણ એ બધાનું તાત્પર્ય તો વિતરાગતા પ્રગટ કરવું એ વાત છે, એનાથી નહીં. એ શુભ શુભ ભાવ ભાઈ જન્મ મરણ કરીને અનંતા અનંતા ક્રિયા પ્રભુ. હે હા. 5-10 ગમ હાલે, થાક લાગે તો વિયામો લે, અને આટલા આટલા અનંતા ભવ કર્યા પણ વિયામો લેવાની તને કદર ન મળે. 5 સગો હાલ્યા હોય. એક ફરી અમારે થયું હતું ત્યાં, અમારે કુશાલભાઈ ને સુરલભાઈ ગયા હતા ઉઘરાણી. એક પૈસા ઘેરેલા ઘણા, અને પૈસા આવ્યા નહીં એક બે દી, એટલે શંકા પડી ગઈ શું થયું છે. મારો ગામ છેટું બહુ હતું, હવે ગાડું ના ભળે નહીં, ગાડું તૈયાર ક્યાં, હાલીને ગયા. એમાં વચમાં થોડાક શબ્દો હાલીને ગયા, ત્યાં મળે ગાડું બાડું ક્યાંથી, એમને જવું છે. ત્યાં એ મળ્યા પણ થાક લાગી ગયો. ઘણી ઉંમરની વાતો છે, 65-60ની વાત. એમાં એ વચમાં ગામ આવ્યું, ત્યાં મારા ઘરાક હતા, બાઈ વિધવા બાઈ હતી પણ ઘરાક. ત્યાં એને કહ્યું અહીં રોકાવો મને આગળ, થાક ઉતારવા રહ્યા. વિધવા બાઈ હતી પણ મારા ઘરાક હતી. એને અમે જોયા, એટલે તમે અહીંયા ક્યાંથી? ભાઈ આ બે ભાઈ બે દીથી ક્યાં ગયા, ગામડામાં શું થયું કઈ ખબર નહીં. શિવલાલભાઈ નો હાળો હતો, હું બે પાછળ ગયેલા. તો 65-60ની વાત છે. પણ થાક લાગી ગયેલો, એટલે જે અમારું ઘર વિધવા બાઈ દીખી, અરે તમે કે શેઠ, અમે તો શેઠ કે અમે તો દુકાન ભલે ના. થાક લાગ્યો, થાક રહી જાઓ, હવે રહી જાઓ હોય. એમ અત્યારે કે છે અનંતકાળથી થાક લાગ્યો. એને સર્વજ્ઞદેવ નો વિહામો કહેવામાં કે છે. સર્વજ્ઞદેવ કે વિહામો લે ને પ્રભુ તારા સ્વભાવમાં. એ વિહામો લે તને ઠીક પડશે, તારા થાક ઉતરી જશે. જીનવર સ્વામીએ ઉપદેશેલી શુદ્ધ સમ્યક પરિણતિ. ભાષા ભલે હાદી હોય બાપા, પુરુષાર્થ કોઈ અલૌકિક છે. એની શ્રદ્ધામાં તો નક્કી કરે, ભલે પરલક્ષી શ્રદ્ધા, પણ શુદ્ધ ચૈતન મૂર્તિ પરમાનંદ નો નાદ ભગવાન, એની શુદ્ધ પ્રણતિ પ્રગટ કરવી એ વસ્તુ છે. બાકી શુભાશુભ ભાવ થાય છે તો સંસાર પરિભ્રમણના કારણ છે. શુદ્ધ પ્રણતિ કરે તો તે અવશ્ય શાશ્વત સુખને પામે. ભવના ભાવ દુઃખરૂપ એ તો ક્ષણિક 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 બીજા. આ તો અવશ્ય શાશ્વત સુખને પામે.
અતિન્દ્રિયાનંદ અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન સહિત અરે અનંતા ગુણની દરેકની વ્યક્ત પર્યાય પૂર્ણ નિર્મળ એવા એ સુખને પામે નો જીજ સ્વભાવની પ્રવૃત્તિ પ્રગટ કરે તો એ કોઈ રાગથી કે શુભથી થાય એમ છે નહીં. એને રાગની મંદતાની પણ અપેક્ષા નથી. કેમ કે પૂર્ણાનંદનો નાથ શુદ્ધ જે પરિપૂર્ણ ભરેલો છે એનો સ્વીકાર થવામાં રાગની મંદતાની પણ અપેક્ષા નથી. આવી વાત છે. આ જૈન ધર્મ, આ દિગંબર ધર્મ, જેને વિકલ્પની પણ અપેક્ષા નથી કે ભાઈ આ વિકલ્પ હું શુદ્ધ છું, પરિપૂર્ણ છે, એવો વિકલ્પ આવે તો પછી શુદ્ધ થાય. શુદ્ધ છે પછી પ્રશ્ન શું? એની આશ્રય લે એટલે શુદ્ધ પ્રવૃત્તિ થાય જ. આવી વાતો છે. બહારની હુંશુમના હડકાઓ છોડી દે. શરીર ક્યાંક ઠીક થયું, નિરોગ થયું, બાયડી મળીને પૈસા મળ્યા, આમ આવે એ પાપના મહાણના હડકા છે. ભાઈ એમાં મારી નાખ્યો તે પ્રભુને. એ વિતરાગ તીર્થંકરની વાણીથી ભ્રાંતિ નાશ આવી છે. એ ભગવાને એવી વાણી કહી છે, એને સમજે તો ભ્રાંતિનો નાશ થયા વિના રહે. ત્રણરૂપના નાથ સિવાય કોઈ જગતમાં સાચું સત્ય વાત કહેનાર કોઈ છે જ નહીં. એવા જીનવર પરમાત્માની આજ્ઞા છે તેને જરૂર પામ, તું સાચું સુખને પામીશ.